પાલેજમાં સ્વાતંત્ર્ય દિવસની ધ્વજવંદન વિધિ યોજાઈ. પાલેજના ઝંડા ચોક પાલેજ હાઈસ્કૂલમાં પાલેજ બુનિયાદી કુમાર શાળા પાલેજ ગ્રામ પંચાયત ખાતે આગામી 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દર વર્ષે 15 ઓગસ્ટે કરવામાં આવે છે. પાલેજ ઝંડા ચોક ખાતે પાલેજ ગ્રામ પંચાયત સરપંચ શબરીકાંત પઠાણ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. પાલેજ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રજાપતિ ધરા રમેશભાઈના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહી ધ્વજવંદન વિધિમાં ભાગ લેવા સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ કુમાર શાળા ખાતે શબરીકાંત પઠાણ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળા પરિવાર દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજના 15મી ઓગસ્ટના દિવસે આપ સૌ ભેગા થયા છે, બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. અને ખાસ કરીને આપણો જે કાલનો જે પ્રોગ્રામ હતો એ સક્સેસ કરવાની અંદર આપણા જે સાહેબો છે અને બાળકોએ ખૂબ મહેનત કરી એ બદલ એમનો આભારી છું. આજ રોજ આપણે સૌ ભેગા થયા છે 15મી ઓગસ્ટના લીધે. આ તહેવાર એવો છે કે આપણે હરેક મુસ્લિમ ભાઈ, હિન્દુ ભાઈ હોય કે કોઈ કોમના ભાઈઓ હોય, આ તહેવાર આપણે સાથે મળીને ઉજવવો જોઈએ અને એકબીજાને સાથ સહકાર આપી અને દેશની અને આપણા ગામની પ્રગતિ થાય એ સૌ પ્રાર્થના પણ કરીએ છીએ. આજે આપણું દેશ ઘણું આગળ વધી રહ્યું છે. એનું કારણ આપણું દેશની એકતા છે. એટલે સૌથી પહેલાં તો હું એક વાત કહેવા માગીશ કે ભાઈ, જે કંઈ પણ કાર્ય છે આપણા પાલેજ ગામની અંદર આપ સૌ જોઈ રહ્યા છો, એ વિકાસ બી આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાલેજ ગામ માટે પણ એનું તમામ શ્રેય જે છે એ ગ્રામજનોને જાય છે. ગામનો સાથ અને સહકાર મળે છે. એ બદલ બી એમનો આભારી છું અને આપ સૌ ભેગા થયા છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.